તો અમદાવાદ શહેરમાં ગુનેગારોની હવે ખેર નહીં. એસએમસીએ ગુનેગારોનું બીજું લિસ્ટ તૈયાર કરી દીધું છે. પોલીસ અને એસએમસીએ યાદી તૈયાર કરી છે. લિસ્ટમાં ગેંગના સભ્યો અને ગુનાહિત ઇતિહાસનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં ગેંગના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે. બીજી યાદીમાં વધુ 10 જેટલા ગુનેગારો પર પણ કાર્યવાહી થઈ શકે છે. સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, એસએમસીએ હવે ગુનેગારોનું બીજું લિસ્ટ પણ તૈયાર કરી દીધું છે. શું વિગતો? જે પ્રકારે ગુનેગારો અને અસામાજિક તત્વોને ડામવા માટે જે પોલીસ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે, તેના ભાગરૂપે એસએમસી દ્વારા વધુ એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ તો 15 જેટલા ગુનેગારોનું લિસ્ટ અગાઉ જાહેર કર્યું હતું. તેઓના જે ગેરકાયદેસર બાંધકામને લઈને અને તેઓની વિરુદ્ધ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી હતી. આ સાથે આજે વધુ એક બીજી યાદી તૈયાર કરી છે, જેમાં 10 જેટલા ગુનેગારોના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ એ પ્રકારની યાદી છે જે ગુનેગારોએ અલગ અલગ ગેંગ બનાવી હતી અને તેઓની વિરુદ્ધ જે 5 થી વધુ જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા હતા તેવા તમામ સભ્યોના નામ અને ગુનાહિત ઇતિહાસની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જે આવનારા સમયમાં આ ગેંગના જે સભ્યો છે તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય તેઓની વિરુદ્ધ ગેંગ બનાવવાને લઈને ગુસ્સી ટોક સહિતની જુદી જુદી કલમો હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવશે. આ પ્રકારે એસએમસી દ્વારા એક ગુનેગારોનું બીજું લિસ્ટ જાહેર કર્યું છે અને અત્યાર સુધીમાં 25 જેટલા જે કુખ્યાત ગુનેગારો છે તેનું લિસ્ટ જાહેર કરીને તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર.